આજથી એટલે કે 1 ફેબ્રુઆરી 2025 થી ઓનલાઈન હાજરી શરૂ કરવામાં આવી છે। ડિજિટલ પ્લેટફોર્મ એટલે કે મોબાઈલમાં એપ્લિકેશન ડાઉનલોડ કરવાની, તેમાં તમારી અટેન્ડન્સ ભરવાની હોય છે, જે ફરજિયાત કરવામાં આવી છે। અને ગઈકાલે મુખ્ય સચિવે આ બાબતે નિવેદન પણ આપ્યું હતું। જો કે ડિજિટલ હાજરી ફરજિયાત થયા બાદ હવે કર્મચારી મંડળ વિરોધ કરી રહ્યા છે અને આજના દિવસમાં પણ તેમણે આ ઘણા બધા એવા કર્મચારીઓ છે જેમણે આ ઓનલાઈન ડિજિટલ અટેન્ડન્સ ભરી જ નથી। તેવું ફક્ત આજે પણ આજના દિવસમાં પણ જે ચોપડા હોય છે, ચોપડામાં પોતાની હાજરી પૂરી છે ને તે રીતે તેમણે વિરોધ કર્યો છે। તેમનું એવું કહેવું છે કે આવી એપ્લિકેશનથી અમારી પ્રાઇવસી આમાં તેનો હનન થઈ રહ્યું છે, અમારી ગોપનીયતા, અમારા ડેટા લીક થઈ રહ્યા છે, કેટલાક કિસ્સામાં મહિલાઓનો ડેટા જઈ રહ્યા છે। આવા બધા આક્ષેપ તેમણે લગાવ્યો છે। તેમણે સવાલ પૂછ્યો કે અમે શું કામ થર્ડ પાર્ટી એપ્લિકેશન અમારા ફોનમાં અમે ડાઉનલોડ કર્યા? આવા બધા સવાલ સાથે વિરોધની શરૂઆત થઈ છે। બિલકુલ, અને આમાં જો એ મુદ્દો જ ખાલી હોય, ગોપનીયતાનો મુદ્દો, એટલે જ મને લાઈવ જોડવા છે, જો એ જોડાઈ જાય તો કર્મચારી મંડળના જે ભરત ચૌધરી છે એ જો જોડાય તો એમને સવાલ પૂછવો છે કે આપણે ડિજિટલાઇઝેશનના યુગમાં છીએ। તમે એક સમયે બેન્કિંગ જે હતું એ આખું ઓન પેપર હતું, તમે આમ પેપરમાં લખીને જતા, નાણાં ઉપાડતા, પેપરમાં લખીને જતા અને નાણાં ભરતા હતા। હવે બધું તમારા બેંકમાંથી થઈ ગયું। તો ડેટા, ભરતભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે। ભરતભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં। અને આપનો જે મુદ્દો છે ડિજિટલ અટેન્ડન્સનો વિરોધ, સવાલ એ છે કે આખરે જ્યારે આખો જમાનો ડિજિટલાઇઝેશન તરફ જઈ રહ્યો છે, તમારા પોતાના મોબાઈલમાં ઘણી બધી એપ્લિકેશન હશે જે તમે યુઝ કરતા હશો, તો ડિજિટલ અટેન્ડન્સનો વિરોધ શા માટે? શું વાંધો છે? ચોક્કસથી નમસ્કાર। હવે આમાં કર્મચારીઓમાં પોતાના અંગત મોબાઈલમાં આ એપ્લિકેશન યુઝ કરવાની છે તેનો વિરોધ, બરાબર। બાકી સરકાર ડિજિટલાઇઝેશન કરે એનાથી એમાં કોઈ વાંધો નથી, પણ કર્મચારીના અંગત મોબાઈલમાં એના અંગત ઉપયોગ માટે હોય। હવે એમાં કઈ એપ્લિકેશન ડાઉનલોડ કરવી, કઈ ના કરવી, કર્મચારીનો અંગત વિષય છે અને એમાં એપ્લિકેશન ડાઉનલોડ કરવાની વાત છે એનો વિરોધ છે। પણ એવું પહેલી વાર તો નથી, ઘણા સરકારી કર્મી ઓલરેડી તેનો ઉપયોગ કરી રહ્યા છે, ઘણા શિક્ષકો તેનો ઉપયોગ કરી રહ્યા છે, તો પછી આપને શેનો વાંધો છે? જેને પહેલા શિક્ષકોમાં આ વસ્તુ લાગુ કરી હતી, શિક્ષકોએ આનો વિરોધ કરેલો હતો, પણ એ વિરોધ કર્યો તો, પણ અત્યારે તેનો ઉપયોગ સારી રીતે ચાલી રહ્યો છે અને શિક્ષકો સારી કામગીરી પણ કરે છે। જમીની સ્તરે વિરોધ નથી દેખાઈ રહ્યો। કામગીરી તો કયા કર્મચારી નથી કરતા સાહેબ? કામગીરી બધા કર્મચારીઓ કરે જ છે। એપ્લિકેશન સાથે એપ્લિકેશન ના અંતર્ગત કામગીરીની વાત થાય છે। બાકી પ્રવર્તમાન જે પણ નિયમો છે તેના આધારે હાજરી પુરાવે છે અને કર્મચારીઓની જે તે નિયંત્રણ અધિકારી હોય તેમના ઉપર નિયંત્રણ રાખતા જ હોય છે, એટલે કે એના વિશે ફેર નથી પડવાનું। અને આની કોઈ પ્રોડક્ટિવિટી મને નથી જણાતી, તો કઈ વધારાનું એક્સ્ટ્રા આમાં પ્રોડક્ટિવિટી થવાની એવું મને લાગતું નથી। એમની તો આપની માંગ શું છે? તો આ તમારા ફોનમાં ના રાખે તો શું તમને અલગથી મોબાઈલ ફોન આપવામાં આવી આપની માંગ છે? હવે હાલમાં જો એવી માંગણી કરવા જઈએ તો સરકાર ઉપર પણ ભારણ પડી શકે છે, એટલે હાલ હજી તો સરકાર આપણે 7મા પગાર પંચના ભથ્થા બી આપેલા નથી અને અમે આવી માંગણી કરી યોગ્ય જણાતી નથી, બરાબર છે। એટલે સરકાર જે બી હાલમાં પ્રવર્તમાન નિયમો છે તે ચાલુ રાખે તો એમાં કઈક ડિજિટલાઇઝેશન કરે તો અમને કઈ વાંધો નથી। ભરતભાઈ, એક સમયે, હમણાં હું એ જ વાત કરી રહ્યો હતો કે એક સમયે આપણે બેંકમાં નાણાં ભરવા જવા હોય તો એક કાગળિયામાં પાવતી ભરતા હતા, બેંકમાંથી નાણાં ઉપાડવા હોય તો પાવતી ભરતા હતા। આજે એ જ બેંકોએ કહી દીધું કે તમારે તમારા મોબાઈલમાં એપ્લિકેશન ડાઉનલોડ કરીને કરવું પડશે, તો એમાં પણ ડેટા લીકનો તો ભય રહે પછી। આ ચોક્કસ છે। તો આજે આપણે સૌ વાપરીએ છીએ, અલગ અલગ બેંકની એપ વાપરીએ છીએ, તમે પણ વાપરતા જશો ટ્રાન્ઝેક્શન માટે? 100% હું વાપરું છું, બીજા બધા વાપરતા હોય, બરાબર છે। તો તમને ડર શેનો છે તમને કે કઈ એવી બાબતો કે જે સરકાર પાસે જતી રહેશે, કે પછી શું તમને એ મગજમાં છે કે ભાઈ આ એપ્લિકેશન જો તમે ડાઉનલોડ કરી, ઇન્સ્ટોલ કરી તો પછી આ ડેટા તમારો જતો રહેશે, અથવા તો કોઈ વ્યક્તિ આ રીતનો ડેટા લઈ શકે છે, એવું કોઈ સ્પેસ લૂપહોલ આપને લાગી રહ્યો છે? હા, લૂપહોલ છે એટલા માટે વિરોધ છે। હાલમાં સરકારમાં એટલા બધા આઈટી ઓફિસરો પણ નથી, પહેલી વસ્તુ એ છે, બરાબર છે। એ આ જે પણ આપણે કામગીરી સોંપવાના જે પ્રાઇવેટ કંપનીઓ કે પ્રાઇવેટ કોઈ પણ કંપનીઓ છે એને સોંપવાના થશે, બરાબર। હવે એક પ્રાઇવેટ કંપની એના કર્મચારીઓને અંદર રાખશે, એમાંથી કોઈ વ્યક્તિ અત્યારે હાલ આપણે બેંકોમાં પણ એના લૂપહોલ જોઈને ઘણા ખરા ફ્રોડ થવાના જોયેલા છે, એવું નથી થતા, બરાબર। તો પછી સરકારી કર્મચારી શું કરવા અત્યારે હાલથી પોતાના અંગત ડેટાઓ આવી રીતે બહાર પડતા? તો એનો ઉકેલ આપને શું લાગી રહ્યો છે? અંતિમ પ્રશ્ન, જો ઉકેલ ના મળે તો પછી આપ શું કરશો? સરકાર આમાં કોઈ રસ્તો શોધે તો કર્મચારીઓ તૈયાર થઈ જશે, આમાં ક્યાં કર્મચારીઓને ના છે?
સરકાર તો ગઈકાલે તો મુખ્ય સચિવે કહ્યું કે ભાઈ આ રીતે જ ઓનલાઈન રહેશે હાજરી. તો અમે અમારા મોબાઈલ સિવાય બીજા જે પણ નિયમો છે એનું પાલન કરીશું અમે. બિલકુલ બિલકુલ. આભાર ભરત ચૌધરીજી અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો ગોપનીયતાનો મુદ્દો આ લોકો રાખી રહ્યા છે. હવે સરકાર આમાં શું નિર્ણય લે છે તે જોવાનું રહેશે. તો અમારી વિશેષ રજૂઆત મુદ્દાની વાત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.